સદગુરુએ આ આપણી પોતાની ઓળખાણ કરાવી, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનો છું. શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદોની અંદર પરમાત્માનું નામ જેમ છે એમ પડેલું છે. આપણે ક્યારેય વાંચ્યું હોય તો આપણને ખ્યાલ હોય, જેમ વેદની અંદર પરમાત્માનું વર્ણન કરવામાં આવ્યું છે, પણ એની આપણને પરમાત્માની અનુભૂતિ થતી કેમ નથી, એનું કારણ શું પડેલું છે. સદગુરુ જ્યારે મળે ને તો એનું કારણ બતાવવામાં આવે કે વેદની અંદર જે પરમાત્મા જે લખવામાં આવેલો છે એ પોતાના ઘટ ભીતરની અંદર ખરેખર અનુભૂતિમાં આવે તો એને ખ્યાલ આવે. જો બરોબર આપણું ધ્યાન બરોબર જો એની સદગુરુના બોધની સામે હશે ને તો આપણું જીવન છે ને એ જે તન્મય આકારમાં બની ગયું હતું ને એને સદગુરુએ છૂટું પાડ્યું. એમાંથી જો તનથી છૂટું પાડ્યું, મનથી છૂટું પાડ્યું, અને જે કાંઈ જાણપણું હતું ને એનાથી નહીં આપણને છૂટો પાડ્યા છે. આપણું આખો દિવસનું રોકાણ છે ને શબ્દમાં જ છે. શબ્દ જ્યાં સુધી છે ત્યાં સુધી નામ છે. જે શાસ્ત્રોની અંદર એમ કહેવામાં આવ્યું છે કે એમાં જે ગમ નથી, જે સદગુરુની જ્યારે ગમ મળે તો એને પોતાના નિજ સ્વરૂપનું આત્મજ્ઞાન થાય. અર્જુનને જ્યારે બોધ કરવામાં આવ્યો ને કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન, તું આ તારી જો જીવ દશાને ટાળીશ ને તો તને મોક્ષ ગતિ મળશે. ખરેખર મોક્ષ ગતિને અધિકારી બનાવ્યા છે આપણને સદગુરુએ. આપણું જે તન્મય આકાર છે, જે શરીરની આરે આપણું આખો દિવસ રોકાણ થઈ ગયું છે, આપણે ખ્યાલ એનો અભ્યાસ કરવાનો છે. ધીરે 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 પોતાના સ્વ સ્વરૂપનો અભ્યાસ કરવાનો છે. જ્યાં સુધી અભ્યાસ જાગશે નહીં ત્યાં સુધી વૈરાગ આવશે નહીં. આપણે આખો દિવસ રોકાણ ક્યાં છે એનો તપાસ કરવાની છે. જુઓ, ધંધો કરો એનો કાંઈ વાંધો નથી, સંસારમાં રહ્યો એનો કાંઈ વાંધો નથી, અને ભજન સત્સંગ કરો છો, નિત્ય અભ્યાસ કરો એનો કાંઈ વાંધો નથી. પણ આપણે જે માહોલ જે ભાળીએ ને એ માહોલમાં આપણે ખેંચાણ કેટલું થઈ જાય છે ત્યાં આપણે કાળજી રાખવાની, ધ્યાન રાખવાનું. સદગુરુએ શું કીધું કે તું તારી અંદર તારા સ્વ સ્વરૂપનું તને અભ્યાસ જો લાગી જાય છે તો સંયમનો જ્યારે આનંદ આવશે ને તો એ પરમાત્મા આપણી હાજરો હાજર આપણી ભેગા જ છે, જુદા નથી. જુદાપણાનો આપણને એક ભ્રાંસ થયો છે, ભ્રાંતિ થઈ છે. સદગુરુએ આ ભ્રાંતિને આપણને તોડાવી છે. જો આપણને ખ્યાલ હોય ને તો જ્યારે આપણે હોય ની અંદર આપણને પરમાત્મા દેખાવો જોઈએ. જ્યારે હોય છે એ અડે છે ક્યાં? આ શરીર છે રાજુભાઈ નું, પણ રાજુભાઈ નથી. આની અંદર રહેવા વાળો જે ચેતન આત્મા કીધો એને આપણને સ્વ અનુભૂતિમાં આવે તો પરમાત્માનું ભજન કરવું નથી પડતું. પણ આ કૃષ્ણની જે વાંસળી વાગી રહી છે ને એનો આપણને મીઠો મધુર આનંદ આવે છે. આનંદ કરવાનો જે આપણને ભૂલારે પડી ગયું હતું. જગત વ્યવહારની અંદર આપણી દ્રષ્ટિ હતી, એમાંથી સદગુરુએ આપણને દ્રષ્ટિ બાદ કરી નાખી, નિર્મળ દ્રષ્ટિ કરી કે તું જ બ્રહ્મ છો, તારી અંદર જ પરમાત્મા વસાયા છે, પણ એનો આપણને ખ્યાલ નથી. ધીરે 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 સત્સંગ ભજન દ્વારા, જો સત્સંગ જીવનમાં નહીં હોય ને આપણે અઠવાડિયે 10 દી સત્સંગમાં ન જઈએ તો આપણને આપણામાં કેટલો ફારફેર થાય ને એનો તપાસ કરવાનો કે આપણે ક્યાં કઈ જગ્યાએથી આપણે ક્યાં રોકાણ થઈ ગયું. આપણે આજીવ્યાજીની ઉપાધિ જોયો તમે તરત ઊભું છે. આપણે જન્મ મરણ ટાળ્યું છે સદગુરુએ. જો ધ્યાન નહીં આપો ને તો વ્યાજ જ ઊંચું છે, એ તરત ધારણ થાય છે. ટાળી ગયું. રાતમાં 3.5 કલાકની અંદર કીધું કે મારે જન્મ મરણ નથી, સાચી ઠોકીને કીધું નથી. એ અભ્યાસ ક્યાં વયો ગયો? એનો આપણે નિત્ય અભ્યાસ કરવો. સેકન્ડે સેકન્ડે પલે પલે આપણી જાગૃતિ હોવી જોઈએ. આપણા વિચારો ઉઠે એ સ્વાભાવિક છે, મનનો સ્વભાવ છે કે વિચારો ઉઠે, પણ વિચારોને આપણે રોકી દઈએ છીએ, આપણે ધારણ કરી લઈએ છીએ, એટલે આપણું અજ્ઞાન દશા મટતું નથી. વિચારો છે ને એ એક વાદળા છે, એ એક જગ્યાએ ઊભા ન રહે, એ ફેર્યા કરે, આમ જાય ઘડીક આમ જાય, પવન હોય ને એ બધું ફેર્યા કરે. એમ આપણે મૂળ સ્વરૂપમાં હોઈએ ને તો વિચારો આપણને કાંઈ સ્પર્શ કરી શકે નહીં, એ એનો સ્વભાવ છે. વિચારો તો આવતા જ હોય બધાને, પણ
શુભાશુભ વિચારો જેને આવી ગયા ને એને એમાંથી આખો અમૃત કાઢવાનો, એનો મોતી કાઢવાનો જેનો અવસર મળી જાય છે, એને કૃપા ઉતરી જાય સદગુરુની કે એ આ તન છે એને પેલા આપણે સ્થિર કરવાનું, પછી મન છે ને એ સ્થિર થાય, અને તન અને મન જ્યારે સ્થિર થાય ને તો એ આત્મપદ ઓળખાય, પોતાના જે પદ છે એનો ખ્યાલ આવે. ઓહો, અત્યાર સુધી હું વિચારોની હારે ભળી જતો, એ વિચારોથી પડતા, અને વિચારોનો ક્ષય એટલે મોક્ષ શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે. વિચારમ પરમ જ્ઞાનમ, જ્ઞાન થયું છે એનું પ્રમાણ હું, એના વિચારો કહી દે. આપણે આખો દિવસ જો ધંધામાં રસ હોય તો આપણે આખો દિવસ ધંધામાં કેટલા મશગુલ બની જઈએ છીએ, સંસારમાં રસ હોય તો સંસારમાં આપણે કેટલા મશગુલ બની જઈએ છીએ, ખાવા પીવામાં, ઊંઘવામાં, ભોગ ભોગવવામાં રસ હોય તો આપણે એમાં કેટલા મશગુલ બની જઈએ. અને જો આપણે એ બધી પ્રીત તૂટી જાય ને તો પરમાત્માનો રસ આવવા મળશે. એ હરિરસનો કુંભ તમારી નાભીની અંદર છે. જે વસ્તુ જ્યારે આપણે જન્મ થયો ને તે 4 અંતઃકરણ હતા નહીં. તો બાળક હતા તેથી મન નહોતું, બુદ્ધિ નહોતી, ચિત્ત નહોતું, અહંકાર નહોતું. તે આપણું જીવન છે ને નિખાલસ ત્યાંથી આપણે જીવન જીવતા, કોઈ આધિ નહોતી, કોઈ ઉપાધિ નહોતી, કાંઈ નહોતું. આ અંતઃકરણ જ્યારથી આપણને લાગ્યું, આ જગત વ્યવહારમાંથી આપણને જાણવા મળ્યું, અને જે જાણપણું છે એને આપણે ધારણ કરી લીધું, એટલે અજ્ઞાન દિશાના કારણે જ્યારે સદગુરુ મળ્યા તો એ અંતઃકરણને શુદ્ધ બનાવ્યું કે જો તું સચ્ચિદાનંદ સ્વરૂપ છો, તારી અંદર જે ચેતન તત્વ રમણ કરી રહ્યું છે એ તારું પોતાના આત્માને તું ઓળખી લે. તો પોતાને ઓળખી લે ને તો પરમાત્માને તો ઓળખવું બહુ સહજ છે, સરળ છે. પરમાત્માને છે ને અનુભૂતિ થાય, એ મળે નહીં. આપણે મેળવવાની અત્યાર સુધી માથાકૂટ કરી, કોઈ હોમ કર્યા, કોઈ હવન કર્યા, કોઈ જપ કર્યા, કોઈ તપ કર્યા, કોઈ તીરથ કર્યા, કોઈ ઉઘાડા પગે યાત્રા કરી, વાર રહ્યા, આ બધું રહ્યા ખરા, પણ આ મનને તો ક્યારેય આપણે જોયું જ નહીં. સદગુરુએ આપણે મનની ઓળખાણ કરાવી દીધી કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આપણું અંતઃકરણ જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી તમને હરિરસ આવે નહીં. એ બધો માયાનો વિલાસ છે. મન બુદ્ધિ છે ને એ માયાની અંદર આવે છે, એ કલ્પના છે. અને આપણે કલ્પનાના ઝાંઝવાના જળની પાછળ એટલા મજબૂર બની જઈએ છીએ, આપણે આપણું પોતાનું ભાન રહેતું નથી. સદગુરુએ નજીક આપણને નજીક લાવ્યા, કોઈની નજીક? આપણી પોતાની નજીક લાવ્યા. અંતઃકરણ શુદ્ધ બનાવો, શુદ્ધ થાય એટલે હરી તો હાજરો હાજર છે. લ્યો, સંતોએ એમ કીધું મારી આંખ ખુલે ને કે મને પરમાત્મા સિવાય બીજું કઈ દેખાતું. હું તો એમ કહું આંખ ખુલે તો પરમાત્મા છે ને, આંખ બંધ થઈ જાય ને તો પરમાત્મા જ છે. પણ આ જે દેહ દશા મને રાજુભાઈ શું એવું મને જે સોંટી ગયું છે જન્મો જન્મથી, એ મને જે ભ્રમણા તૂટતી નહોતી, કોઈ ઉપાય ઉજતો નહોતો, એમાં સદગુરુએ મને એ ભ્રમણાની ભ્રાંતિ તોડી નાખી કે ઓહો, આ પરમાત્માએ આવો મનુષ્ય દ્વાર એટલે છેલ્લો દ્વાર કીધો છે. પરમાત્માના પદને પામવા માટે આપણને અવસર આપ્યો છે. એ અવસરે કરી અને પ્રભુની ભક્તિ કરવા શીખી છે. ભક્તિ માટે છે ને કોઈ ક્રિયા નથી. જો ક્રિયા કરશું ને એટલે તમે હરશી કે તમે હારી જશો. ક્રિયા કરો એટલે ક્રિયાકર્મ છે ને એ આપણને બંધનમાં નાખે. અકર્તાના ઘરમાં આવો, હું કઈ કરતો નથી, હું કઈ જાણતો નથી, મને કઈ આવડતું નથી. આ તો મારા સદગુરુ દેવની કૃપાથી આ બોલાય છે, નકર બોલવાની સત્તાય મારી સંયમની નથી. હું વિચારું ને તો મારા વિચારવાની સત્તાય મારી સંયમની નથી. હું ખાવ ને તો ખાવાની સત્તા પણ મારા સંયમની નથી. હું હાલું ને તો હાલવાની સત્તાય મારા સંયમની નથી. મારા સદગુરુની આ સત્તાથી હું બધું બોલી શકું, ખાઈ શકું છું, જોઈ શકું છું, વિચારી શકું છું. આ જે પરમ તત્વનું આપણને સદગુરુ મહારાજે ઓળખાણ કરાવી છે. જેમ છે એમ પરમાત્મા તમારી ભીતરની અંદર જેમ છે એમ પ્રગટ છે. કોઈ એની વગરની જગ્યા ખાલી નથી. આનું આપણે પ્રેક્ટિકલ અનુભવ કરવાનો છે, વિચાર કરવાનો છે કે શા માટે આપણે મનુષ્ય દ્વાર મળ્યો છે. મોક્ષ ગતિને પામવા માટે. તો આપણને મુક્તિ કેમ નથી થતી? આધિવ્યાધિ, ઉપાધિ, ઘર કંકાસ, કજ્યા, આ બધું કેમ આપણને છોંટી જાય છે? આપણા સ્વભાવના હિસાબે. જો સ્વભાવમાં ફરક પાડો તો ઊભો રહી જાય. ક્રિયા કોઈ મત આપણો હોવો જોઈએ નહીં, પોતાનો કોઈ દાવો હોવો જોઈએ. પોતાના દાવા બધા મેકાઈ દીધા સદગુરુએ. જેમ જેમ જો બધું મેકાયું તે આપણને શરૂઆતથી સમાન દ્રષ્ટિ કરીને ત્યાં સુધી બધું મેકાયું. આ મેકી દે, ધન મેકી દે, મન મેકી દે, ધન મેકી દે, શીશ મેકી દે,
આજે મુકાવતા ગયા ને એમ આપણે મુક્તિના દ્વાર સુધી પહોંચી ગયા, આપણને ખ્યાલ ન રહ્યો. અને એ વખતે આમ મારા ખ્યાલ આવી ગયો હતો, પણ જ્યાં સમય જાય ને ત્યાં પાછું બધું ધારણ થઈ જાય છે. એ અજ્ઞાન દશાને કારણે આપણે બંધનનું મહેસૂસ કરીએ છીએ. જીવ દશાનો આપણે ભાસ ગીરી ગયો છે. જે એ ભાસ તોડવા માટે કોઈ સમૃદ્ધ જો તમને મહાપુરુષ મળી જાય તો એનું શરણું સ્વીકારી લેવા જેવું છે. અને હું તો એમ કહું, મોક્ષ ગતિ છે ને એ મેળવવાની વસ્તુ જ નથી. તમે મુક્ત જ છો બાંધ્યાસપણે. આપણે વિચારોથી બંધાઈએ છીએ. પંચ વિષય લાગ્યા છે, એ વિષયોને આપણે ઓળખી શકતા નથી. પંચદેવ કીધા છે શાસ્ત્રોમાં. પંચ વિષય છે ને એ પાંચે પાંચ દેવ છે, પણ આપણે દેવ દ્રષ્ટિથી ક્યારેય જોતા નથી. એને વિષય બનાવી દીધા, આરોપ નાખ્યો. જેમ ઘડા ઉપર આરોપ ગયો ને એમ વિષયો ઉપર આપણે આરોપ નાખ્યો છે. નકર પાંચે પાંચ તત્વ દ્વારા જ આ બધી વાણી બોલવી હોય, વિચાર કરવો હોય, હાલવું હોય, બોલવું હોય, તો પાંચ તત્વ ન હોય આપણી અંદર તો આપણે હાલી પણ ન શીખીએ. એ પંચ તત્વ મળીને આ નાદ અને બુંદનો વિસ્તાર જે છે એની અંદર પરમાત્મા સભર ભરેલો છે, અખંડ છે, અવિનાશી છે. વસ્તુ છે ને ક્યાં સુધી નામ ઊભું છે, પણ સદગુરુએ નામરૂપ ગુણથી પાર અવિનાશી પદ આપણે ઘટ ભીતરની અંદર જે ઓળખાણ કરાવી છે, વસ્તુ સુધી છે ને ક્યાં સુધી માયા ઊભી છે. પણ આ તો વસ્તુ વગરનો આ વાત કરું છું. જ્યાં વસ્તુ કોઈ અડી શકે, કોઈ વસ્તુ ઉપર કોઈ હાલી શકે, પણ આ મળેલો જે છે એને મેળવવા માટે કઈ કરવું પડતું નથી. આ નામ છે શાસ્ત્રોમાં, વેદોમાં, પુરાણોમાં એ વસ્તુનું નામ બતાવવામાં આવ્યું છે, રામનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્વયં રામ તો આપણી અંદર બેઠેલા છે, આત્મ રામ. એ રામનો આપણે ક્યારે વિચાર કર્યો નહીં, અને ક્યારે આપણે પાછું વળીને જોતા નથી કે આપણે ખરેખર આ મનુષ્યનો દ્વાર મળ્યો છે તો મુક્તિનો દ્વાર છે ખરો, પણ આપણે મેક્યું કેટલું આમાં? આપણે પોતાનો વિચાર કરવાનો. આ હું કહું તમને લાગુ પડે એવું કઈ નથી. પોતાનો વિચાર પોતાને કરવાનો છે. આ હું બોલું ને મારે સાંભળવાનું છે. જ્યારે એ અવસ્થા આવશે ને તે અભ્યાસ ચાલુ થશે. ગંગા સતીમાં હું કીધું, મનને સ્થિર કરીને આવો મેદાનમાં પાનભાઈ, તો એને બતાવવું હરિનો દ્વાર. હરિના દ્વારમાં જવું હોય તો પેલા મન સ્થિર થવું જોઈએ, પછી શરીર સ્થિર થવું જોઈએ, અને પછી જે મનની ગતિ છે ને એ લય થઈ જાય, ધીરે 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 થાય. આ એક દિન આપણે કરી નાખ્યું એવું નથી. આ તો ભારે ખોરાક બહુ આપ્યો છે ને મારા પસતો નથી. ધીરે 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 પસાવવાનો છે, આપણી વેણીમાં આવવાનું છે. 5 આપણને પ્રતિજ્ઞા આપવામાં આવી છે, જે એ પ્રતિજ્ઞામાં આપણે અહોનિશ ધ્યાન રાખવાનું છે, જાગૃતિ રહેવાનું છે કે મારી અંદર કોઈ દુર્વિચાર, કુબુદ્ધિ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, હરખ, શોક, સુખ, દુઃખ આ બધું આપણને આવી જાય છે. અંતરમાં ફેરફેર થાય છે ને ત્યાં સુધી જે આપણું કાસું કાપી છે એ લેવલ આવી જવું. ક્ષમતા યોગ છે આ. અંતરમાં કોઈ ફેરફેર, દુઃખય ન લાગવું જોઈએ ને સુખય ન લાગવું, હરખય ન થવો જોઈએ અને શોકય ન થવો જોઈએ. સંતોએ ત્યાં પુરાવા આપ્યો છે. હરખ ને શોક ને જેને નાવે એડકી એને બ્રહ્માદિક લાગે પાય, એના ભગવાન પણ પગે લાગે એમ કીધું. એને ઘરે બ્રહ્મનો અવતાર જે છે, નરસિંહ મહેતાના ઘરે ખાવા ખીચડી નહોતી, પણ છતાં એને આનંદ હતો. આમ જો ગણીએ ને મહારાજ તો કાં હાવ ગરીબ હોય ને ત્યાં ભગવાન પ્રગટ થયા, અને એક રજવાડામાં પ્રગટ થયા. આપણે અધમુવામાં રહ્યા એટલે કાંઈ થયું જ નહીં આપણીથી. કા ગરીબાઈ હાવ હોય ને, કા ટક સાંડી જતા હોય ને, છોકરા છે ને એને ઓલા લોટનો દૂધ કરીને પાવાની પરિસ્થિતિ હોય ને તો પરમાત્માને લગ્ન લાગે. અને કાં રાજા રજવાડામાં છે ને વસ્તુનો અભાવ આવે ને તો પ્રગટ થાય, બાકી પ્રગટ થાય. આપણે મધ્યમમાં પીસાવાનું. હું આપણે શું કરીએ, બે બગડો કરીએ, બે બાજુ ડાકલી વગડીએ. હા, ખરેખર આવી દશા છે આપણી. આ મૂંઝવણ ભરેલો પ્રશ્ન. આપણે જાગતા કેમ નથી? અંતરમાં જાગવું, સુરવીર થઈ જાવ એકવાર. મન હારે લડાઈ લડો, પોતાની હારે લડાઈ લડો. આપણે બીજા હારે બાજુ એમ કેવા મજબૂર પાડી દો, બે ભરવાડ ને લઈ આવું, હું સીધો ન આવે. પણ પોતાને હારે ક્યારેય કીધું મને ક્યારેય કોઈ દી વ્યભિચારનો વિચાર નહીં આવે, મને ચોરી કરવાનો ક્યારેય વિચાર નહીં આવે, પોતાના કોઈ દી કીધું? પોતાને કેમ એટલે કહેવાનું સુરવીર માણસ, એને સુરવીર કહેવાય. પોતાના મન હારે લડે. આજે કુરુક્ષેત્રના મેદાનમાં જે યુદ્ધ હાલ્યું હતું ને એ આપણી પોતાની અંદર હાલે છે, રોજ હાલે છે, અહોનિશ હાલે છે. એમાંથી ધીરે 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 આપણું જીવન રેણીમાં લાવતું જવાનું. હજી હું કઈ પામી ગયો એવું વાત નથી.
એ મને આમાં બધું ઊભું જો પછી હવે આનો ખ્યાલ રાખવાનો. મહારાજ મળ્યા છે, આપણને કાસો માલ આપ્યો છે. હવે આમાં ખાતર બિયારણ ને બરોબર આમ માવજત કરશું ને તો સેજે સેજે ભવસાગર તરી જવાય એવું આપણને સરળ, સુગમ અને સહજ માર્ગ મળ્યો છે. અને પરમાત્માએ આપણને, હું તો એમ કહું કે આપણી ઉપર કૃપા ઉતરી છે કે આવા સદગુરુ મળવા મુશ્કેલ છે. જાગ્રત પુરુષ મળવા, મહેશ મહારાજ ને ઈશ્વર મહારાજ જેવા જાગ્રત પુરુષ મળવા મુશ્કેલ છે આ કળી કાળની અંદર. આ મળી ગયા છે ને તો આપણે એની જે મહેનત છે ને એ એળે ન જાય ને, એ આપણું મૂળ લક્ષ્ય હોવું જોઈએ કે એકવાર આની અંદર પ્રગટ થાય ને થાય જ, કેમ ન થાય. પણ મન હારે લડાઈ લડો. મન સંગા તો કાથરોટ મેં ગંગા, ઘેર બેઠી ગંગા મળી આપણને. આપણે ક્યાંય જવાની જરૂર નથી, કાશી મથુરા ક્યાંય તીરથ કરવાની જરૂર નથી. આ તીરથ જે થઈ રહ્યું છે એમાં અહોભાવ કરો, શુદ્ધ ભાવ, નિરંજન નિરાકાર સ્વરૂપ, આપણું પોતાનું નિજ સ્વરૂપની ઓળખાણ જે સદગુરુએ કરાવી છે એમાં આનંદ કરો અને આનંદ કરાવો. આ આપણું મૂળ લક્ષ્ય હોવું જોઈએ. કોઈ વાદ વિવાદ નહીં, કોઈ વાદ વિવાદ ન હોવો જોઈએ. વાદ વિવાદ છે ને ક્યાં હોય અજ્ઞાન દિશા છે, એ મટી જાય. ભીતરની અંદર થી હાવ સાફ થઈ જાય કચરો, તો એ જ નારાયણ છે. આ દેખાય છે ને એ જ નારાયણ નું સ્વરૂપ છે. આ ઈશ્વર મહારાજ ની મહેનત છે ને એ જ નારાયણ નું સ્વરૂપ છે. આ ગત ગંગા છે ને એ જ પરમાત્મા નું સ્વરૂપ છે. આવી સમદ્રષ્ટિ થઈ જવી પડે. ઉચ્ચ નીચના ભેદભાવ મટી જવા પડે, નાતી જાતિના ભેદભાવ મટી જવા. અંતરમાં પડેલી જે વસ્તુ છે, આપણે હજી ભાડે દેવું હોય મકાન તો મારા શું સારું પટેલ નથી કેમ કેવું સમાજ શું કે છે, આમ શું કે છે, જે થાય છે એમાં આપણે કોઈ વિચાર નથી. પણ અંતરમાં આપણને હોવું ન જોઈએ. પાડોશીમાં જે હાલે છે એના ઘરમાં જે હાલતું હોય પણ એમાં આપણો નજર ન હોવો જોઈએ. આપણો એ માર્ગ નથી. આપણે સદગુરુના બાળક છીએ ને તો એમાં હાય નહીં કહેવાય, નાય નહીં કહેવાય. સ્થિર થઈ જવાનું, શાંતિથી સ્વીકારી લેવાનું. આપણા સ્વભાવને સ્વીકારતા છીએ. આ જેને સ્વભાવને ઓળખતા શીખી ગયા ને એ ધીરે 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 પરમાત્માના પદને 100% પામી જાય છે. હિંમત કરવાની છે, લડાઈ પોતાની હારે લડવાની છે, કોઈ બીજા હારે લડવાની નથી. આ આપણું મૂળ લક્ષ્ય, મૂળ હેતુ હોવું જોઈએ. જેમ છે એમ આપણને 4 ભૂલ છે આપણા જીવનમાં, એ 4 ભૂલને ભાંગવા માટે 1 સેકન્ડ થાય એમ છે. પણ આપણે આવા કેટલા 84 લાખ અવતાર કાઢી નાખ્યા, છતાં આપણને આ 4 વાત જાણવા માટે આપણે જે સમય લીધો છે એને અંધકારને કાઢવા માટે 1 જ સેકન્ડની અંદર, પલની અંદર જો તમે મનને સ્થિર કરી દો તો પલની અંદર પરમાત્મા સ્વરૂપ થઈ જાવ એમ છો. અને તમારી ટોટલ ક્રિયાઓ છે ને એ સ્થગિત થઈ જાય એમ છે, સ્થિર થઈ જાય એમ છે. પણ મન જો આપણું બરોબર પોતાના આત્માની અંદર, પોતાના નિજ સ્વરૂપની અંદર, સદગુરુના સ્વરૂપની અંદર જો રહેશે તો આ હરિભજન થાય એવું છે. આટલું કહી મારી વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજ